ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। આગામી 2 દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। પવનની દિશા બદલાવાના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન અમરેલી અને વડોદરામાં નોંધાયું છે। તો અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી तापमान नोंधाયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो ड्राई वेदर प्रिवेल करेगा। और टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो नो लार्ज चेंज में रहेगा। और जिसमें जो टेम्परेचर की टेंडेंसी होगी वो 2 दिन के लिए राइजिंग टेंडेंसी होगी। उसके बाद टेम्परेचर फिर वापस 2 दिन के बाद टेम्परेचर में गिरावट दर्ज होगी। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का 16.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और गांधीनगर का 15.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे तो 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर अमरेली और बड़ोदरा में दर्ज हुआ है। और मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के फोरकास्ट की बात करेंगे तो आज के जो मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है वो 17 डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर के लिए 16 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है। तो आगामी 24 કલાકમાં અમદાવાદમાં 17 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। તેમજ આગામી 2 દિવસમાં 2 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે। 2 दिन के बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन उसकी जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी। और जो टेम्परेचर में गिरावट जो दर्ज होगी वो 1 से 2 डिग्री सेल्सियस के आसपास गिरावट दर्ज होने का पूर्वानुमान है। અને મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી। બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે મેહુલ દરજી 30 નવેમ્બર સુધી રિમાન્ડ પર। પોલીસે 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે। તો સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી। બીજેડ ફાઇનાન્સ જે પોન્જી સ્કીમ છે કે જેમાં હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આરોપીઓની ધરપકડનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે। કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ડીવાયએસપી અશ્વિન પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, આ જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કોની કોની ધરપકડ કરવામાં આવી છે? આજરોજ કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 6 આરોપી પૈકી 4 એજન્ટ છે અને બાકીના 3 એમ્પ્લોય છે। એ લોકો એજન્ટ વિથ એમ્પ્લોય બી છે, એટલે 6 લોકોની ધરપકડ કરી અને એ લોકોની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, મુખ્ય જે એજન્ટ છે એ કોણ છે અને આખું જે ચાલતી હતી સ્કીમ, કઈ રીતે લોકોને લોભામણી લાલચ આપીને ફસાવવામાં આવતા હતા? બીજેડ ગ્રુપ દ્વારા ટાર્ગેટેબલ રિટાયર્ડ શિક્ષક તથા બીજા કર્મચારીઓ જે નિવૃત્ત હોય એ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા। એમના જીપીના પૈસા અથવા એમના જે બચત છે એના ઉપર આ લોકો 3% લઈ અને 18% સુધીની વળતરની વાતો કરી અને અલગ અલગ પ્રકારની સ્કીમો કોઈને ફોન આપતા હતા રોકાણ ઉપર। તો મોરબીમાં પાટીદારો પર અત્યાચાર મુદ્દે ગરમાયું છે રાજકારણ। કાંતિ અમૃતિયાએ કોંગી આગેવાન મનોજ પનારા પર સાધ્યું નિશાન। સમાજને ગુમરાહ કરવા એક સાથે 200 લોકો ગયા। ઘણાએ 2017ના આંદોલનનો લાભ લીધો। કોઈ ભાજપમાં આવી ગયા, કોઈ ઘરે બેસી ગયા। ચૂંટણી આવે છે એટલે કંઈક નવું કરવાનું પ્લાનિંગ હોય। 2017માં અમારા જેવા કેટલાયને હરાવ્યા હતા તેવું પણ અમૃતિયાએ કહ્યું છે। 500 પાટીદારોના બંદૂકના લાયસન્સ માંગવાનો મુદ્દો। કોઈની તાકાત નથી કે મોરબીમાં ગેંગ ઊભી થાય। બેનું ખરેખર લાયસન્સ જોતું હોય તો પોતાને ઓનલાઈન અરજી કરવાની હોય અને એનો અભિપ્રાય આપે અને એનું લાયસન્સ આપે। પણ સમાજને ગુમરાહ કરવા હોય, એકારે 200 લઈ અને આવેદનપત્ર દેવા જવું હોય, એ તો મેં મારા જાહેર જીવનમાં 35 વર્ષમાં પહેલી વાર જોયું। છતાં પણ લાયસન્સ એને મળતા હોય તો અમે એમના ભેગા અને અમે પણ એને લાયસન્સ દેવડાવવા માટેની અમારી તૈયારી છે। પણ મારી વિનંતી છે કે જેને અરજીમાં દીધું ને એ પોતે પોતાની રીતે ઓનલાઈન અરજી કરી અને એની કાર્યવાહી કરવી જોઈએ। એટલે હવે નવું કાંઈક ચૂંટણી આવતી હોય અને નવું કાંઈક કરવાનું પ્લાનિંગ હોય। તો મોરબીમાં 200 પાટીદારોએ બંદૂક માટે અરજી કરી, જે મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું। લાલજી પટેલે કહ્યું કે સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું નથી। હથિયાર માટે અરજી કરી છે તો ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ। જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર
લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને. તો જેમને પણ ભાઈઓએ માગી છે હું માનું છું યોગ્ય વાત છે. તો રાજ્યમાં આદિવાસીઓ માટે અલગ ભિલિસ્તાનની માંગ ઉઠી હતી. આ અલગ ભિલિસ્તાનની માંગને આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિએ વખોડી છે. બંને મંત્રીઓએ અલગ ભિલિસ્તાનની માંગ કરતા લોકોની આકરી ટીકા કરી હતી. મંત્રીઓએ કહ્યું કે કેટલાક લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી અને રાજકીય લાભ લઈ રહ્યા છે. આદિવાસીઓનો વિકાસ ગુજરાત અને દેશની સાથે રહીને જ થઈ શકે છે. અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું અને આદિવાસીઓ સરકારની સાથે હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. બિલિસ્તાન શક્ય છે ખરું? કોઈ સંજોગોમાં શક્ય નથી કે એમાં શેના માટે બિલિસ્તાન હોય કે અહીંયા તમામ સુવિધાઓ, તમામ વ્યવસ્થા, એજ્યુકેશન, જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે. એટલે જે લોકો જે ભ્રમિત થયા છે, ખોટી વાતો ફેલાવે છે કેટલાક લોકો, એ એમને મુબારક. બાકી કોઈ સંજોગોમાં આ શક્ય બને એમ નથી અને આદિવાસી સમાજ પણ આમની વાતમાં આવે એમ નથી. કેમ કે તમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દેશ કે રાજ્ય ચાલવી શકે નહીં. પણ મને વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અને મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આદિવાસીઓનો વિકાસ, જે સાર્વાંગિક વિકાસ કહી શકાય, તે ખૂબ જોરમાં પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે. એટલે મારી દૃષ્ટિએ બિલિસ્તાન રાજ્ય અસ્થા રહેશે. તો જયંતી સરદારા અને સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર રમેશ ટીલાડાનું નિવેદન સામે આવ્યું. ખોડલધામના ટ્રસ્ટી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ બનાવને દુઃખદ ગણાવ્યો. સાથે જ સમાધાન માટે તેમણે સરદાર ધામના ટ્રસ્ટીઓ સાથે વાત કરી હોવાનો દાવો કર્યો. કહ્યું, ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી પણ તેઓ હાજર નહોતા રહી શક્યા. શુક્રવારે ચેરમેન નરેશ પટેલ રાજકોટથી આવ્યા બાદ તેમની સાથે મુલાકાત કરી સમાધાન માટે પ્રયાસ કરાશે. ટીલાડાએ કહ્યું કે ખોડલધામ અને સરદારધામ બંને સામાજિક સંસ્થાઓ છે, તેમાં હરીફાઈ ન હોઈ શકે. સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતી સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે હાલ એક વિવાદ ચાલી રહ્યો છે અને ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા હાજર છે ખોડલધામના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા. આપણે તેમની સાથે જ વાતચીત કરીશું. રમેશભાઈ, શું કહેશો આપની પ્રતિક્રિયા? સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા ઉપર જે હુમલો બન્યો છે એ ખરેખર નિંદનીય બાબત છે અને હું એમ કહું છું કે ખોડલધામ અને સરદારધામ બંને સમાજના ઉત્થાનનું કામ કરે છે. તો કંઈ આ પોતપોતાની ક્ષેત્રની અંદર સંસ્થાઓ કામ કરતી હોય અને એમાં કોઈ વિવાદનો પ્રશ્ન જ નથી. અને આ વિવાદ હશે કાંઈ જે કાંઈ હશે ઇન્ટરનલ, તો એ અમે વહેલામાં વહેલો પૂરો કરી દેશું. ખાસ કરીને એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે સૌપ્રથમ જયંતી સરદારા દ્વારા પીઆઈનો કાઠલો પકડવામાં આવે છે અને ત્યારબાદ તેમને લાત મારવામાં આવે છે અને ત્યારબાદ પીઆઈ દ્વારા વળતો હુમલો કરવામાં આવે છે. આપ આને કઈ રીતે જુઓ છો? સીસીટીવી કેમેરાના ફૂટેજ તો મેં નથી જોયા, પણ આપ કહો છો એમ જે કંઈ બનાવ બન્યો હશે એમાં કોઈ કારણ તો હશે જ અને એ બનાવ એના આધારે જ બનાવ બન્યો હોય. એટલે હવે તો બંને પક્ષને સાંભળી તો જ સાચી હકીકત બહાર આવે. ખાસ કરીને આપની સરદારધામના જે ટ્રસ્ટીઓ છે, જે હોદ્દેદારો છે, તેમની સાથે કોઈ વાતચીત થઈ છે કે જેથી કરીને ઘીના ઠામમાં ઘી પડી શકે? કારણ કે ગઈકાલે જયંતી સરદારા દ્વારા પણ સમાધાનની એક વાત કરવામાં આવી છે. શું કહેશો? આ સરદારધામના સિનિયર ટ્રસ્ટીઓ સાથે પણ મેં વાત કરી છે અને એ બધા ખૂબ પોઝિટિવ છે, બધા સારા લોકો છે અને મને એને સંમતિ પણ આપી છે કે આપણે સાથે મળી અને જે કંઈ વિવાદ હશે એ પૂરો કરી દેશું. ખાસ કરીને સમગ્ર મામલે નરેશભાઈ સાથે કોઈ વાતચીત થઈ છે? કારણ કે હાલ તેઓ પણ વિદેશ પ્રવાસે છે. તમારા પણ સતત પ્રયાસો રહ્યા છે કે બને ત્યાં સુધી આ વિવાદ છે તે શમી જાય. શું કહેશો? મેં નરેશભાઈના કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કર્યા પણ વિદેશ હોવાના કારણે થઈ શક્યા નથી. એટલે આવતીકાલે એ આવવાના છે અને હું એને ચોક્કસ મળીશ અને આ બાબત સમજાવી અને વહેલી તકે આ પ્રશ્ન પૂરો થાય એવા પ્રયત્ન કરીશ. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં તંત્રએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો. વહીવટી તંત્રએ બેટ દ્વારકામાં 25 જેટલા દબાણો તોડી પાડ્યા. બેટ દ્વારકા મંદિરના પાર્કિંગ આસપાસના નાના મોટા અનઅધિકૃત દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી. પાલિકા તંત્ર અને પોલીસે પાર્કિંગ અને મંદિર આસપાસના દબાણો પર સપાટો બોલાવ્યો છે.
તો યાત્રાધામ બેટ દ્વારકામાં દબાણો પર તવાઈ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર, પાલિકા તંત્રએ પોલીસ સાથે મળીને દબાણો તોડ્યા. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓ પણ વિકાસની રાહમાં છે. અહીં વિકાસના નામે રસ્તાઓ બિસ્માર દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ચોમાસાએ વિદાય લીધાને ઘણા દિવસો થઈ ગયા છતાં અહીં રસ્તાને લઈને લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા કેટલાક રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યો નથી અને તંત્રની બેદરકારીના લીધે લોકોને તકલીફો પડી રહી છે. સતી, ગોળસ્ટા, ખાપરી, સુંદા, વરસુણા અને મહારાઈ ઝોન જેવા અંતરિયાળ વિસ્તારના ગામોને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા આ ખરાબ રસ્તાઓને વહેલી તકે સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે. તો ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પુલ બનાવવાની કામગીરી શરૂ તો થઈ, પરંતુ 4 વર્ષ વીતવા છતાં હજુ સુધી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું, જેથી સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યા થતાં પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 117 કરોડના ખર્ચે આ નિર્માણધીન ફ્લાયઓવર બનાવવાનું કામ વર્ષ 2020માં શરૂ કરાયું હતું, જેની સમયમર્યાદા 27 માસની હોવા છતાં આજ દિન સુધી પુલ બન્યો નથી. સ્થાનિકો લોકોમાં ભારે વિવાદ શરૂ થતાં આખરે હવે હેવી વાહનો દ્વારા ફ્લાયઓવરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાયઓવર પરનો વન વે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી છે. વર્ષમાં બનાવવાની સમય મર્યાદા હતી, એને વારંવાર કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા વધારીને આજે 4 વર્ષ થયા. 4 વર્ષ છતાં પણ ઓવરબ્રિજ બન્યો નથી અને ઓવરબ્રિજ બન્યો એનો નથી, પણ સાથોસાથ હજી પણ 1-1.5 વર્ષ થશે પૂર્ણ થતા એવું મને દેખાય છે. વધારે સમય થાય તો કોઈ મોય નવાય નથી. સમય મર્યાદામાં પહેલું કારણ તો એક વખત કોરોના કાળ આવી ગયો, બીજી વખત એવું કહી શકાય કે આપણે આ પુલ મેન્યુઅલ બનાવવામાં આવ્યો છે, કોઈ તૈયાર વસ્તુ લાવીને ફિટ કરવામાં નથી આવી, એથી ખૂબ લાંબો સમય થયો છે. તો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં 40 દુકાનોનો સમાવેશ થાય છે. વેપારીઓને પણ આ કોમ્પ્લેક્સમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો, પરંતુ તેની હરાજી ન થતાં 5 વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાઈ છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી, જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ, જેથી હરાજી અટકી ગઈ છે. ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવાઈ રહી છે, જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે. છોટાઉદેપુરમાં ધંધાકીય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે, અને એમને એમ વેડફાઈ રહી છે, જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી. 7-8 વર્ષથી પડી રહ્યું છે અને નથી હરાજી થતી કે કંઈ નથી, અને બિલકુલ બેકાર મોતરડી બનાવી દીધી છે. આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી બી 5 વર્ષ પહેલા 2 કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ હવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે. એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે. જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે. બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે, તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે, હરાજીની ફાઇલ. એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળીએથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરું. 1 કરોડ 70 લાખના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે. છોટાઉદેપુરના મધ્યમાં આવેલ જે નગરપાલિકા દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, આપણે તસવીર બતાવવા માંગીશું. પેટ્રોલ પંપ 4 રસ્તા જે નગરની મધ્યમાં આવેલું છે, ત્યાં આગળ જે આલિશાન અદ્યતન સુવિધાવાળી બિલ્ડિંગ જે ઊભી કરવામાં આવી છે, પરંતુ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. તેનું કારણ તો જાણી નથી શકાયું, પરંતુ કહેવામાં આવે છે કે આ જે 40 જેટલી દુકાનો પાડવામાં આવી છે, આ વિસ્તારના લોકોને રોજગારી મળે અને નગરપાલિકાની આવક થાય
તે હેતુથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે કેટલાક સમયથી આની હરાજી થઈ નથી અને આ વિસ્તારના લોકોને આનો લાભ મળ્યો નથી. જ્યારે તંત્રની બેદરકારીને લઈને હાલ આ બિલ્ડિંગની અંદર અવારનવાર નુકસાનો થતા હોય છે અને હાલ આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જો આ બિલ્ડિંગને હરાજી કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને સારી રોજગારી મળી શકે તેમ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો સુરેન્દ્રનગરના ત્રિમંદિરમાં જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘનું 29મું શૈક્ષણિક અધિવેશન યોજાયું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં નવી શિક્ષણ નીતિ સાથે ઝડપથી અપગ્રેડ થઈ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા શિક્ષકોને હાકલ કરાઈ. સરકારે લીધેલા ઓપીએસના નિર્ણયને શિક્ષક સંઘે બિરદાવ્યો. માધ્યમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ વાઘેલાએ કહ્યું કે શિક્ષકોની ભરતી કરીને રાજ્યના શિક્ષણને વધુ મજબૂત બનાવશે. સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભા સંપન્ન શિક્ષક હોય, નિવૃત્ત થતા શિક્ષકો હોય કે સ્પોર્ટ્સ લેવલે શિક્ષક મિત્રોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ અગર તો સિલ્વર મેડલ મેળવેલ હોય એવા તમામ શિક્ષકોનું આ મહાઅધિવેશનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. હમણાં જ 24,700 જેટલા શિક્ષકો ગુજરાતમાં ભરવામાં આવશે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 1200 જેટલા આચાર્યશ્રીઓની ભરતી થવાની છે. એના નોટિફિકેશન પણ આવી ગયા છે, એનું મેરિટ પણ ચાલુ છે. આ બધું જે કંઈ ઘટ છે તે પૂરી કરવા સરકાર કટિબદ્ધ છે. મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી. ભરૂચના અંકલેશ્વરમાં નહેરમાં ડૂબતા બે લોકોનો જીવ બચાવ્યો ફાયરના જવાનોએ. વાત જાણે એમ છે કે પોતાની નોકરી પૂર્ણ કરી પાનેલી ફાયર બ્રિગેડના જવાનો ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફાયરના જવાન ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારીની નજર ડૂબતા લોકો પર પડી. ત્યારબાદ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના બંનેએ નહેરમાં છલાંગ લગાવી ભારે જહેમતે ડૂબતા બે લોકોના જીવ બચાવ્યા. ત્યારે સૌ કોઈ આ જાંબાઝ જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે. તો ભરૂચ પોલીસના ડોગની ઉત્કૃષ્ટ કામગીરી. આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાંથી ચોરીનો ભેદ પોલીસે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીની કલાકોમાં ઉકેલ્યો. થેફ્ટ સ્પોટ અને એવિડન્સની સ્મેલ લઈને ચોરને ટ્રેસ કર્યો. ત્યારબાદ પકડાયેલ શંકાસ્પદ શખ્સોમાંથી ડોગે ગણતરીના મિનિટોમાં ચોરને ઓળખી પણ લીધો હતો. મહત્વનું છે કે આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાં 3.58 લાખની ચોરી થઈ હતી. જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોમદા ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે. ભાવનગરમાંથી વેલની ઉલટી તરીકે ઓળખાતી કરોડોની કિંમતની એમ્બર ગ્રીસ સાથે 2 તસ્કરો ઝડપાયા છે. મહુવા પોલીસે દરોડા પાડીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ મુદ્દે મહુવા એસપી અંશુલ જૈને કહ્યું કે વેલની ઉલટીનો 12 કિલોગ્રામનો મોટો જથ્થો મળ્યો, જેનું આંતરરાષ્ટ્રીય બજારમાં 12 કરોડ રૂપિયા સુધીનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ પોલીસે હાથ ધરી છે. મહત્વનું છે કે એમ્બર ગ્રીસ એ દરિયાઈ સોનું ગણાય છે, જેનું વેચાણ પ્રતિબંધિત ગણાય છે. ત્યારે પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે. તો નવસારીમાં શાળામાં બાળકોને ધર્માંતરણ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. બારડોલીના બાબલા ગામે પ્રાર્થના દરમિયાન ધર્માંતરણની વાત વિડીયો 9 મહિના અગાઉનો હોવાની પણ વાત થઈ રહી છે. વિડીયો મુદ્દે શિક્ષિકા સરિતા કમલ નાસ્તરે સોશિયલ મીડિયામાં માંગી છે માફી. પ્રાર્થના દરમિયાન તેમની ભૂલ થઈ હોવાનું પણ કબૂલ્યું છે. वीडियो वायरल थता हिंदू संगठनों थया छे एक्टिव। ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था, क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा।
तो मैं आई रियली अपोलाइज माई सेल्फ. તો પ્રાર્થના દરમિયાન ભૂલ થઈ હોવાનું કબૂલ્યું છે. હાલ હિન્દુ સંગઠનોમાં રોષ છે. બારડોલીના બાબલા ગામની ઘટના કે જ્યાં શાળામાં બાળકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોય તેવો વિડીયો વાયરલ. અન્ય સમાચાર જૂનાગઢથી સાધુઓના વિવાદ મામલે બેઠક. ધારાસભ્ય ભાજપ પ્રમુખે કરી મધ્યસ્થી. વિવાદનો સુખદ અંત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહેશગીરી અને હરિગીરી સાથે કરવામાં આવી રહી છે બેઠક. વિવાદનો સુખદ અંત આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. કોઈ પણ સંતો હોય એ આપણા બધા માટે પૂજનીય છે અને સન્માનીય છે. પછી એ મહામંડલેશ્વર હોય કે સામાન્ય નાના સંત હોય એ આપણા બધા માટે સન્માનીય પૂજનીય છે. એટલે વિવાદો ન થાય અને સનાતન ધર્મનું અને જૂનાગઢ ગિરનાર ક્ષેત્રનું ખરાબ ન લાગે એમના માટે અમે સરકારમાં રજૂઆત કરીને સરકારશ્રીએ સારામાં સારો રસ્તો નીકળે એવા પ્રયત્નો કરવાની આજે ખાતરી આપી છે કે સરળથી રસ્તો કોઈ સારો નીકળી શકે. તો સુરતમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કેસ સામે આવ્યો છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને કરાયા ડિજિટલ અરેસ્ટ. ડિજિટલ અરેસ્ટ કરી 1,15,50,000 પડાવ્યા. સીબીઆઈ, ઈડી, મુંબઈ પોલીસ, સુપ્રીમ કોર્ટના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરી. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યોમાં નોંધાયા છે 28 જેટલા ગુના. આરોપીઓ પાસેથી 28 સિમ કાર્ડ, 9 મોબાઈલ કબજે લેવાયા. 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 9.50 લાખ રોકડ, એક કાર કબજે. બેંકમાં રાખેલા શખ્સોના 16.51 લાખની રકમ પણ સીઝ કરવામાં આવી. મૂળ સૌરાષ્ટ્રના તમામ આરોપીઓ હાલ સુરતમાં રહે છે. રમેશ કાતરિયા, ઉમેશ જિંજાડા, નરેશ સુરાની પકડાયા. રાજેશ દિયોરા અને ગૌરાંગ રાખોલિયા નામનો શખ્સ પણ પકડાયો છે. પોલીસ પકડથી દૂર એક આરોપી પાર્થ ગોપાણી વોન્ટેડ જાહેર. 90 વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું 400 ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર, ઈડી, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો, ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે 1.25 કરોડ રૂપિયા, 1,15,00,000 જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી. એમને 15 દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા. આ અનુસંધાને કાપોદ્રા વિસ્તારમાં HDFC બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા, જેમની પાસે 9.5 લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે. એક 4 વ્હીલ ગાડી મળી આવી છે i20. તો સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી તેનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ તરીકેની ઓળખ આપી યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેનો ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. આરોપીએ યુવતીના નામે લોન લઈ મોપેડ પણ ખરીદ્યું હતું. જોકે યુવતીએ લગ્નનું દબાણ કરતા આરોપીએ પોતે વિધર્મી હોવાનો અને પરિણીત હોવાનો ખુલાસો કર્યો હતો. બાદમાં આરોપી અને તેની પત્નીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતીએ વીએચપીનો સંપર્ક કર્યો. હાલ રાંદેર પોલીસે પતિ પત્ની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. जब शादी का प्रस्ताव रखा तब पता चला कि इसका नाम यूसुफ मंडप वाला है, ये शादीशुदा है, इसकी बीवी का नाम हबीबा मंडप वाला है. तो ये दोनों मियाँ बीबी ने मिलकर फिर इसको प्रताड़ित करना शुरू किया कि भाई हम तुम्हारे वीडियो, तुम्हारे फोटो सोशल मीडिया पर वायरल करेंगे. पुलिस से FIR दर्ज हो चुकी है कोर्ट के आदेश अनुसार. हमें आशा है राज्य सरकार के जो कानून बनाए गए हैं लव जिहाद के विरुद्ध, उसके धारा के तहत अपराधी को तत्काल गिरफ्तार करे सरकार. તો ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ફિજીના નાયબ પ્રધાનમંત્રીએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞાતાનો લાભ ફિજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી. તેમણે ડેરી ઉદ્યોગ ઉપરાંત AI અને ICT તથા સાયબર સિક્યોરિટી સેક્ટરમાં પણ ગુજરાત ફિજીને સહયોગ કરી શકે તેવી સંભાવનાઓ અંગે ચર્ચા કરી છે.